નાઇજીરિયાની શાળામાં ભીષણ આગ, 17 બાળકોના મોત. જ્યારે આગ લાગી ત્યારે શાળામાં લગભગ 100 બાળકો હતા હાજર. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. નાઇજીરિયાના રાષ્ટ્રપતિ બોલા ટિનુબુએ પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે શાળાઓને બાળકોને સુરક્ષાને પ્રાથમિકતા આપવાની કરી છે અપીલ. મેક્સિકોએ અમેરિકાની સરહદે 10,000થી વધુ જવાનો તૈનાત કર્યા. મેક્સિકન પ્રમુખ ક્લાઉડિયા શેઇનબોને વચન આપ્યું છે કે તે સરહદ પાર કરતા ઘૂસણખોરોને અંકુશમાં લાવવા અને ફેન્ટાનિલની દાણચોરી રોકવા આકરા પગલાં લેશે અને જરૂર પડી તો લશ્કરી દળોને સરહદ પર પણ મોકલશે. મેક્સિકોના પગલાં પછી અમેરિકાએ પણ ટેરિફનો તેના પરનો અમલ 1 મહિનો પાછો ઠેલવ્યો છે. ઓસ્ટ્રેલિયા પછી હવે બ્રાઝિલે પણ શાળાઓમાં સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂક્યો. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ શાળામાં સ્માર્ટફોનના ઉપયોગને પ્રતિબંધિત કરતા એક ખરડા પર હસ્તાક્ષર કર્યા. પક્ષ અને વિપક્ષ બંનેએ આ બિલનું કર્યું હતું સમર્થન. ઘણા માતાપિતા અને વિદ્યાર્થીઓએ પણ આ પગલાંને આપી મંજૂરી. ફિલિપાઇન્સમાં મોટી વિમાન દુર્ઘટના, 4 લોકોના મોત. અમ્પાટુઆનના માલાતિમોન વિસ્તારમાં એક પ્રાઇવેટ વિમાન ક્રેશ થયું. ફિલિપાઇન્સથી સિવિલ એવિએશન ઓથોરિટીએ દુર્ઘટનાની શરૂ કરી તપાસ. અધિકારીઓ ટેકનિકલ ખરાબી, પાયલોટની સંભવિત ભૂલ અને અન્ય પરિબળોની કરી રહ્યા છે તપાસ. ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોએ તેનું નામ બદલીને ઇટરનલ રાખ્યું. કંપનીના બોર્ડે આપી મંજૂરી. ઝોમેટોના સીઈઓ દીપેન્દર ગોયલે કહ્યું છે કે તેઓ લાંબા સમયથી કંપની માટે ઇટરનલ શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે. બ્રાન્ડ અને એપ વચ્ચે તફાવત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું. ઝોમેટો એપનું નામ બદલવામાં આવશે નહીં, પરંતુ સ્ટોક ટિકર ઝોમેટોમાંથી બદલીને ઇટરનલ કરવામાં આવશે.